સાંભળો, આ વખતે મનાલીમાં બહુ બરફ પડ્યો છે, તો ચાલો ને આપણે તે જઈએ. અરે મનીષા, અત્યારે નહીં જઈ શકીએ. કેમ અત્યારે ન જઈ શકીએ? અરે ઓફિસે કામ જ એટલું બધું છે ને, તો હમણાં તો રજા નહીં જ લઈ શકું. બસ તમે દર વખતે આવું જ કરો છો. જ્યારે પણ હું એમ કહું ને કે કંઈક બહાર જવું છે, એટલે કંઈક ને કંઈક તમે બહાનું શોધી જ લ્યો છો. અરે બાના નથી કાઢતો, સાચું બોલું છું. અને હજી હમણાં તો આપણે 2 મહિના પહેલા તો આપણે શિમલા જઈને આવ્યા. ત્યારે તો તમારે જવું હતું એટલે તમે મને લઈને ગયા હતા. મેં નહોતું કીધું જવાનું. જે રીતે લઈ ગયો હોય એ રીતે, પણ લઈ તો ગયો તો ને. પણ એવું કોણે કીધું કે શિમલા ગયા તો મનાલી ન જઈએ? અરે હમણાં થોડુંક તકલીફ હાલે છે, પૈસા નહીં, અને એમાં આપણે જાસુ તો હોય તે 50-60 હજાર વ્યાજ આવે મિનિમમ. હવે આવી ને અસલી વાત, તમે શું કામ ને ના પાડો છો? જ્યારે પણ હું એમ કહું ને કે મારા માટે પૈસા વાપરવાના છે, એટલે બસ તમે પૈસાને લઈને રોવા જ લાગો છો. અરે હું ના નથી પાડતો લઈ જવાની, હું તને ખાલી એટલું કહું છું કે હમણાં નહીં, તમે 1 મહિનો 2 મહિના થઈને આપણે જાશું તમ તારે. મારે તમારી હારે ક્યાંય ફરવા નથી જવું, તમે એકલા જ જાજો. મમ્મી, તમે ખોટા માણસ હારે મારા લગ્ન કરાવ્યા છે. પણ તું કેમ આટલા બધા ગુસ્સામાં બોલે છો? અરે મમ્મી, ગુસ્સો ન કરું તો શું કરું? આ ઘરમાં કાંઈ મારા વાતની વેલ્યુ જ નથી. અરે પતિ પત્નીની વચ્ચે તો નાના મોટા ઝઘડા હાલ્યા જ કરે, અને મારે એવું કાંઈ નથી સાંભળવું. તે હું કીધું ને જમાઈએ હું કીધું ને જમાઈ આમ બોલ્યા ને તું આમ બોલી, મારે એવું કાંઈ સાંભળવું નથી. અને જે થયું હોય ને તમારા બેયની વચ્ચેની જ વાત છે, એટલે ત્રીજાને કોઈને એમાં પડાય જ નહીં. એ તમારે બેયે મેં ભેગા મળીને જ તેનો સોલ્વ કરવું જોઈએ. અને હું તો તને એટલું જ તે ખાલી કહીશ કે તમારા બેય વચ્ચે સંબંધ જરૂરી છે કે વાત? કે જો તારે સંબંધ જરૂરી હોય ને તો એ ઝઘડો ભૂલી જા, અને જો ઝઘડો જરૂરી હોય તો તું આ સંબંધ જ ભૂલી જા ને. હાલો મૂકું, અને તું વિચાર કરજે મારી વાત ઉપર. ફોન મૂકું છું. હા મમ્મી. આવી ગયા તમે? હું તમારા માટે ચા બનાવી દઉં. સવારે તો બહુ ગુસ્સામાં વાત કરતી હતી ને, અત્યારે કેમ આમ થઈ ગયું? ગુસ્સો તો મને અત્યારે આવે છે, પણ પછી મેં વિચાર્યું કે મારા માટે ગુસ્સો અને ઝઘડો જરૂરી નથી, પણ મારા માટે સંબંધ જરૂરી છે. આટલી બધી સારી વાત તો મને નથી લાગતું કે તે આ વિચારી હોય. આ તું ભલે બોલતી, પણ મને લાગે છે આ વિચારો કોઈક બીજાના છે. અરે મેં મમ્મી સાથે વાત કરીને તો મને મમ્મીએ સમજાયું કે સંબંધ જરૂરી હોય ને તો ઝઘડો છોડી દે, અને ઝઘડો જરૂરી હોય ને તો સંબંધ છોડી દે. એટલા માટે. વાત તો સાચી છે. એટલા માટે વિચાર્યું કે આજે જઈએ કે પછી જઈએ, શું ફેર પડવાનો છે? જવાનું તો છે જ તે ને. મારે તો એક જ વાત કહેવી છે, કદાચ જો તારી જેમ બધી જગ્યાએ બધા લોકો આવું સમજી જતા હોય ને, તો કોઈ જગ્યાએ ઝઘડો જ ન થાય અને કોઈ સંબંધ તૂટે જ નહીં. એકદમ સરસ રીતે બધા સંબંધ સચવાઈ રહે. અને તું ફરવાની ચિંતા ન કર, મેં એડજસ્ટ કરી લીધું છે થોડુંક. આપણે અઠવાડિયા રહીને જશું, અઠવાડિયાની પછીની ટિકિટ આપણે બુક કરાવી લઈએ. ત્યાં સુધી તું તારી તૈયારી કરી લે, અને સામાન ને પેક ને જે કપડાં લેવાના હોય, જે કાંઈ વસ્તુ લેવાની હોય, બધી તૈયારી કરવા લાગો.